નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજે આપણે હાલમાં ચાલુ છે તેવી અમુક ભરતીઓ વિશે માહિતી મેળવવાના છીએ। જો તમે પણ કોઈ ભરતીમાં અરજી ફોર્મ ભરવાનું વિચારો છો તો આજના વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં, કારણ કે આજે આ તમામ ભરતી વિશે વિગતવાર ચર્ચા કરીશું। તેથી વિડીયો ચાલુ કરતા પહેલાં અમારા વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો સૌપ્રથમ નંબર 1 પર છે ઇફકો ભરતીની તમામ માહિતી મેળવીશું। સૌપ્રથમ આ ભરતીમાં પોસ્ટના નામો જાણીશું। મિત્રો ઇફકો દ્વારા ભરતી એપ્રેન્ટિસ માટે કરવામાં આવશે। ત્યારબાદ આ ભરતીની છેલ્લી તારીખ વિશે વાત કરીશું। મિત્રો આ ભરતીની અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2024 રાખેલી છે। ત્યારબાદ અધિકૃત વેબસાઇટની વાત કરવામાં આવે તો મિત્રો જે ઉમેદવારોને અરજી કરવાની છે તો તે ઉમેદવારો તેની અધિકૃત વેબસાઇટ www.ifcoyuva.com પર વિસ્તૃત માહિતી મેળવી શકે છે। ત્યારબાદ અરજી કઈ રીતે કરવી તેની માહિતી મેળવીએ તો મિત્રો આ ભરતીમાં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ અરજી કરવાનું સરનામું શું છે તેની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીનું સરનામું આ પ્રમાણે રહેશે: ડેપ્યુટી જનરલ મેનેજર ઇફકો, કંડલા, ગુજરાત। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી માટે તમારે ડિપ્લોમા મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, સિવિલ અને ઇન્સ્ટ્રુમેન્ટ કરેલું હોવું જોઈએ। મિત્રો વધુ માહિતી માટે તમે તેની અધિકૃત વેબસાઇટ પર જઈને મેળવી શકો છો। ત્યારબાદ નંબર 2 પર છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FCI ભરતી। મિત્રો આ ભરતીમાં પોસ્ટના નામો વિશે વાત કરવામાં આવે તો મિત્રો પોસ્ટના નામો આ પ્રમાણે છે: મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ 2, આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ 3, જુનિયર એન્જિનિયર, સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, ટાઈપિસ્ટ હિન્દી અને વોચમેન। ત્યારબાદ આ ભરતીની ખાલી જગ્યા વિશે વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં 5000 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે। ત્યારબાદ આ ભરતીની ઓફિશિયલ વેબસાઇટની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીની ઓફિશિયલ વેબસાઇટ fci.gov.in છે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો મિત્રો શૈક્ષણિક લાયકાત પોસ્ટ મુજબ અલગ અલગ રાખેલી છે, જે આ મુજબ છે: તેમાં મેનેજર માટે ગ્રેજ્યુએશન 60% સાથે અને CA ICWA CS કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મેનેજર ડેપો માટે ગ્રેજ્યુએશન 60% સાથે CA ICWA CS કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મેનેજર મૂવમેન્ટ માટે ગ્રેજ્યુએશન 60% સાથે અને CA ICWA CS હોવું જોઈએ। ત્યારબાદ મેનેજર એકાઉન્ટ્સ માટે મેમ્બરશિપ ઓફ ICAI, ICWA, ICSI અને BCom વિથ MBA ફાઇનાન્સ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મેનેજર ટેકનિકલ માટે BSc ઇન એગ્રીકલ્ચર, BTech, BE કરેલું હોવું જોઈએ। ત્યારબાદ વય મર્યાદાની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી માટે સંસ્થા દ્વારા અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા રાખેલી છે, પરંતુ આ ભરતીમાં 25 વર્ષથી લઈને 28 વર્ષની ઉંમરના ઉમેદવારો અરજી કરી શકે છે। ત્યારબાદ આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા કઈ રીતે રહેશે તેની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીમાં મુખ્યત્વે 3 પ્રકારે પસંદગી કરવામાં આવશે, જેમાં 1 ઓનલાઈન પરીક્ષા, 2 ઇન્ટરવ્યૂ અને 3 ટ્રેનિંગ। ત્યારબાદ આ ભરતીમાં અરજી ફીની વાત કરવામાં આવે તો જનરલ, OBC, EWS માટે ₹800, SC, ST, PWD, એક્સ સર્વિસમેન માટે કોઈ પણ અરજી ફી નથી। ત્યારબાદ પગાર ધોરણની વાત કરવામાં આવે તો આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને 8000 થી 1,40,000 સુધીનો પગાર આપવામાં આવશે। ત્યારબાદ નંબર 3 પર છે GSSB ભરતી। સૌપ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે। ત્યારબાદ પોસ્ટના નામોની વાત કરીએ તો
મિત્રો ફાયરમેન કમ ડ્રાઈવરના પદ માટે ભરતી કરવામાં આવશે। ત્યારબાદ ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીમાં કુલ 117 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે। ત્યારબાદ વય મર્યાદાની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 33 વર્ષ સુધીની હોવી જોઈએ। ત્યારબાદ છેલ્લી તારીખની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 રાખેલ છે। ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીની ઓફિશિયલ વેબસાઇટ www.gssb.gujarat.gov.in છે। ત્યારબાદ અરજી ફીની વાત કરવામાં આવે તો મિત્રો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા, અનામત વર્ગ માટે 400 રૂપિયા રહેશે। ત્યારબાદ પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને રૂપિયા 26,000 સુધી પગાર આપવામાં આવશે। તો મિત્રો આ ભરતીની વધારે માહિતી મેળવવા માટે તમે તેની સત્તાવાર વેબસાઇટ પર જઈને અભ્યાસ કરી શકો છો। મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો તથા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર, ધન્યવાદ।